બનાસકાંઠાના વાવથરા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। મોંઘા બિયારણ, ખાતર અને ડીઝલનો ખર્ચ કરીને ખેડૂતો ચોમાસુ ખેતી માટે સંપૂર્ણ તૈયાર છે, પરંતુ મેઘરાજા હજુ સુધી મહેરબાન થયા નથી। આકાશમાં વાદળો તો દેખાય છે, પરંતુ વરસાદ ન વરસતા ખેડૂતોની આશા હવે નિરાશામાં બદલાઈ રહી છે। મગફળી, બાજરી, દિવેલા અને ઘાસચારા જેવા પાકોના વાવેતર પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે। ઘણા ખેડૂતો વ્યાજે અને ઊંચીના રૂપિયા લાવી ખેતીની તૈયારી કરી ચૂક્યા છે। જો વરસાદ વધુ સમય સુધી ખેંચાશે તો ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે। ખેતી અને પશુપાલન પર નિર્ભર આ વિસ્તારમાં પાણીની તંગી વચ્ચે કુદરત જ એકમાત્ર આશરો બની છે। ઓકે, જે લોકોને પિયતની વ્યવસ્થા છે એ લોકો મગફળીનું વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે। અને જેમને પિયતની વ્યવસ્થાનો અભાવ હોવાથી વરસાદના આધારિત જે ખેતી કરવાની છે એ લોકો વરસાદ થયા પછી મગફળીનું વાવેતર કરશે। ગઈ સાલનો વાવેતર વિસ્તાર જોઈએ તો 31,000 હેક્ટરની અંદર મગફળીનું વાવેતર થયું હતું। એ મુજબ આ વર્ષે 10% જેટલો વધારો થશે વાવેતર વિસ્તારની અંદર। ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે અને એની સાથે સાથે ખેડૂતોએ મોંઘું બિયારણ 3100 રૂપિયાના ભાવે મગફળીનું વાવેતર પણ કરી નાખ્યું અને હવે વરસાદ નથી આવતો એટલે ખેડૂતને પડતા ઉપર પાટુનો વારો આવ્યો છે। એટલે સરકારશ્રી જોડે પણ અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોને પૂરતું બિયારણ તેમજ ખાતરનો જથ્થો મળતો રહે એટલે ખેડૂત હેરાન પરેશાન ન થાય। આ સિઝનનો સમય છે અને ખેડૂત સવારમાં 4 વાગે ઉઠીને લાઈન ઉપર જઈ અને ખાતર માટે વલખા મારી રહ્યો છે। ખેડૂતની પરિસ્થિતિ વિકટ છે અને આ પાણી તો નથી ધાનેરામાં, પણ હવે વરસાદ પણ નથી આવતો અને વરસાદ નથી આવતો એટલે ખેડૂત ખૂબ દુઃખી છે। અને જો આવી રીતે વરસાદ નહીં આવે તો ખેડૂતો હિજરત કરવાનો વારો આવે છે અને ખેડૂતોની પરિસ્થિતિ વિકટ વરસાદ થવાની અપેક્ષાએ મોંઘા બિયારણ, ડીઝલ પેટ્રોલ ભાવથી ગયા હોવા છતાં ખેડ કરાવી ખેતર તૈયાર રાખ્યા છે અને સમયસર વાવણી કરવાની અપેક્ષા હતી, પણ વરસાદ ખેંચાઈ ગયો। વરસાદ પણ સરકારની દિશામાં ચાલુ છે। સરકાર વારંવાર બોલતી હોય છે અને જાહેરાત કરતી હોય પણ પાછળથી ફરી જતી હોય। વરસાદ પણ વાદળ લઈને આવે છે પણ વરસાદ વરસતો નથી એટલે ખેડૂતોએ એના ખેતરમાં હાલમાં એકદમ સૂકા રણ પડ્યા છે અને વરસાદ થયો તો આ ખેતર આપ દેખો સૂકું છે જગ્યાએ હરિયાળી હોત। અને એક વાત ચોક્કસ છે કે આ દેશનું અર્થતંત્ર એ ખેતી આધારિત છે, કે 70થી 75% લોકો ખેતી ઉપર રોજગાર ધંધા લઈને બેઠા છે અને ત્યારે ખેતીનું અર્થતંત્ર મજબૂત છે, દેશનું અર્થતંત્ર મજબૂત થશે।